નમસ્કાર કેડી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઈંધણની અછત અંગેની અફવાઓને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઓસિયા મોલ સામે આવેલા ભારત પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહન ચાલકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં કેટલાક લોકો પ્લાસ્ટિકના ડબ્બાઓમાં જોખમી રીતે ડીઝલ ભરતા નજરે પડ્યા હતા, જે સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો હતો। રહેણાંક વિસ્તારોમાં જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ આગ જેવી દુર્ઘટનાઓને આમંત્રણ આપી શકે છે, જે હાલ આ મામલે તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। જે ગોત્રીમાં ઇંધણ અછતની અફવાએ અફરાતફરી મચી ગઈ છે, જે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગેલી હતી, જે પ્લાસ્ટિકમાં ડીઝલ ભરતા લોકો જોખમી સંગ્રહથી જોવા મળી રહ્યા હતા, જે આગની ભીતિ વધી રહી હતી, જે તંત્રએ અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી।